હલો દોસ્તો, ડીડી સેટ એક્ઝામની અંદર મેથેમેટિક્સ સબ્જેક્ટ જે છે એનું મોડેલ ક્વેશ્ચન પેપર એના 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને એના સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરીશું. અને એની અંદર એ પણ જોઈશું કે પહેલા કયા ક્વેશ્ચન એટેન્ડ કરવાના, એ ક્વેશ્ચન એટેન્ડ કરવા માટેની શોર્ટેસ્ટ મેથડ કઈ છે, અને આ 25 ક્વેશ્ચન કરવાથી મેથેમેટિક્સના બધા જ ટોપિક છે એનું ફાસ્ટ રિવિઝન છે એ થઈ જશે. તો એમાં પહેલો ક્વેશ્ચન આપેલો છે એ આવી રીતે છે. અહીંયા વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એક નિશ્ચાયક આપેલો છે, તો નિશ્ચાયકની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એના માટે સૌથી પહેલા શરૂઆત કરવાની, પેલું તત્વ જે છે, પેલો એલિમેન્ટ લખેલો છે 3, એ એઝ ઇટ ઇઝ લખી દો. રાઈટ મિત્રો, આમાં ધ્યાન રાખવાનું, નિશ્ચાયકનું સોલ્યુશન પૂછાય, ખાસ તો 3x3 નિશ્ચાયક, ત્યારે એ ક્વેશ્ચન છેલ્લે એટેન્ડ કરવાનો, કારણ કે એની અંદર વધારે સમય જવાની સંભાવના છે. લાંબી ગણતરી હોય એ ક્વેશ્ચન છેલ્લે કરવાના, ટૂંકી ગણતરી હોય એ ક્વેશ્ચન પહેલા કરવાના, જેથી કરીને સમય ઘટે એવું થાય નહીં. 4 ઓપ્શન આપેલા છે ABCD, તો એમાંથી સાચો આન્સર કયો છે સિલેક્ટ કરવાનો છે. તો સૌથી પહેલા 3 લખી દો. ત્યાર પછી આ 3 જે છે આ લખેલું છે એમને આમ છુપાવી દો, આડી લાઈન અને ઊભી લાઈન કરી દો. એટલે બાકી જે રહેશે એ 2x2 રહેશે. તો અહીંયા 2x2 ડિટર્મિનન્ટ લખી દો, 4 0 1 અને 2. રાઈટ, એટલે પેલું સ્ટેપ થઈ ગયું. ત્યાર પછી આ બીજો એલિમેન્ટ જે છે 1, એની નિશાની બદલી નાખો. એટલે +1 હોય તો -1, માઇનસ હોય તો પ્લસ. અહીંયા +1 છે એટલે અહીંયા આવશે -1. રાઈટ, ત્યાર પછી આ જે 1 લખેલો છે એ 1 માંથી છુપાવી દો. તો અહીંયા 1 લખેલો છે ને, ફરી પાછું અહીંયા ડિટર્મિનન્ટ લખેલો છે. 1 માંથી આડી લાઈન, 1 માંથી ઊભી લાઈન. જે બાકી રહે છે આ 2 1 0 2, એ આ 1 ની બાજુમાં લખી દો, 2x2 નિશ્ચાયક. રાઈટ, આવી રીતે લખી દો. ત્યારબાદ ત્રીજો એલિમેન્ટ એટલે 3 +3. હવે 3 ની બાજુમાં કયો નિશ્ચાયક લખવાનો આવશે? યસ, તો 3 માંથી આડી લાઈન, જો આવી રીતે આ 3 માંથી આડી લાઈન ડ્રો કરો અને 3 માંથી ઊભી લાઈન ડ્રો કરો. જે બાકી રહેશે 2 1 1 2 4 1 1, એ આ 3 ની બાજુમાં લખી દો. આટલું સ્ટેપ થઈ જાય ત્યાર પછી એકદમ સિમ્પલ છે, સાદી ગણતરી જ કરવાની છે. આ 3 એઝ ઇટ ઇઝ લખી દો. પછી આ 2 નો ગુણાકાર, 4 × 2 માઇનસ આ 2 નો ગુણાકાર, એટલે કે 4 × 2 -0 × 1. એવી જ રીતે આ -1, ત્યાર પછી શું કરીશું? અહીંયા આ 2 અને 2 નો મલ્ટિપ્લિકેશન, -0 × 1. રાઈટ, એટલે અહીંયા છગડીયો કૌંસ યુઝ કરીએ તો 1 × 2 × 2 -0 × 1 +3, અને ફરી પાછું આ 2 નું સોલ્યુશન 2x2 નું, તો 2 × 1 -4 × 1, એટલે કે 2 × 1 એટલે 2, -4 × 1 એટલે 4. હવે આ જે છે એને સાદું રૂપ આપીએ તો 3 4 2 8 -0 × 1 એટલે 0, -1 × 2 2s are 4, -1 0s are 0, +3 × 2 1s are 2, -4 1s are 4. હવે એને સિમ્પ્લિફાય કરો તો 8 3s are 24, 3 × 8 -1 × 4 +3 × -2, એટલે 8 3s are 24, -4 1s are 4, -3 2s are 6, એટલે 24 - 6 - 4 બરાબર 20 - 6 બરાબર 14, એટલે 14B ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો, આ ગણતરી જે કરો એમાં ચોકસાઈ રાખવાની આવશ્યકતા છે. તો આ 1.5 મિનિટની અંદર તમારે ગણવાનું છે, એટલે એની પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને આપણે ઝડપથી એક્ઝામની અંદર એનું સોલ્યુશન છે એ કરી શકીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2. જો શ્રેણિક A ની કક્ષા 4/3, શ્રેણિક B ની કક્ષા 3/5 અને શ્રેણિક ABC ની કક્ષા 4/2 હોય તો શ્રેણિક C ની કક્ષા કઈ? ઓર્ડર ઓફ મેટ્રિક્સ A is 4/3, એટલે કે A મેટ્રિક્સ છે આવી રીતે હશે, 4 રો 3 કોલમ, 3 આડી લાઈન હાર અને 4 ઊભી લાઈન, 4 હાર અને 3 કોલમ, એટલે કે સ્તંભ. B ની આપેલી છે 3/5, B ની કક્ષા, એટલે કે ઓર્ડર ઓફ B is 3/5 મીન્સ 3 રો એન્ડ 5 કોલમ. આ નીચે જે વર્ક કરેલું છે એ ક્યાંય કરવાની જરૂરિયાત નથી, એ માત્ર સમજવા માટે અહીંયા લખેલું છે. એક્ઝામમાં આ બધું રફ વર્ક છે, તમને જેટલું શોર્ટ થાય એટલું કરવાનું છે, પણ સમજવા માટે અહીંયા બધું ડિટેલમાં આપેલું છે. તો A અને B જે મેટ્રિક્સ હોય એનો ગુણાકાર થઈ શકે એના માટેની કન્ડિશન એ છે કે આ બે વસ્તુ સરખી હોવી જોઈએ. એટલે A ના સ્તંભ અને B ના રો, એ B ની હાર, એ બે સરખા હોવા જોઈએ. દાખલા તરીકે A છે 4/3 છે, તો 3 અને 3 આ બે સરખા છે, તો A અને B નું ગુણાકાર થઈ શકે, નહીતર એનું મલ્ટિપ્લિકેશન શક્ય જ નથી. રાઈટ, તો પહેલા આવી રીતે કરવાનું. એટલે AB નો ગુણાકાર કરો તો એનો જે આન્સર આવશે એની કેટલો હશે? આ 3 3 બે સેમ છે, એટલે આ 4/5, એટલે કે A નું
રો અને બી ના કોલમ, એના રો અને બી ના કોલમ, એનો આન્સર આવશે. 4/5 એનો જે આન્સર હશે, મેટ્રિક્સ હશે, એ 4/5 નો હશે. એ અને બી નું મલ્ટિપ્લિકેશન કરો તો આટલું આપેલી લાઈન થઈ. હવે બીજી લાઈન, શ્રેણિક એબીસી ની કક્ષા 4/2 છે, એટલે કે એ બી અને સી ત્રણેયનો ગુણાકાર કરો તો એનાથી જે મેટ્રિક્સ બને છે એની કક્ષા 4/2 છે. એટલે આવી રીતે આ એ બી છે, રાઈટ, 4/5, અને એ બી સી ત્રણેયનો ગુણાકાર કરો તો એ જે બને છે એ 4/2 બને છે. 4/2 બને એટલે આવી રીતે 4 રો 2 કોલમ, 4 હાર અને 2 સ્તંભ, આવી રીતે બને છે એબીસી. તો એ સી ની કક્ષા કેટલી હશે? તો જો ઉપર કેમ કર્યું આપણે, એ બી, તો એ બી નો ગુણાકાર 4/5 થાય, તો એ બી અને એબીસી, એ બી નો ગુણાકાર કરો તો કેટલા બાય કેટલા થશે? સી બરાબર કેટલા હશે વિચારો જોઈએ, કેટલા બાય કેટલા? તો જો એના માટેની પેલી કન્ડિશન એ છે કે આ બે નો ગુણાકાર થાય, એના માટેની પેલી કન્ડિશન શું છે? આ બે સરખા હોવા જોઈએ, 5 અને અહીંયા જે હોય તે. તો આ બે સરખા હોય તો અહીંયા કેટલા હોય? 5 હોય. આ બે સરખા હોવા જોઈએ તો અહીંયા કેટલા હશે? 5 હશે, રાઈટ. અને અહીંયા કેટલા હોય? આના જેટલા, કારણ કે આન્સરમાં જો 4 આનું 4 અને આ 2 આવે તો અહીંયા કેટલા હશે? 5/2 ઇઝ ધ રાઈટ આન્સર. આ બે સરખા હોવા જોઈએ અને આ જે છે એ જ હશે. સો કરેક્ટ આન્સર ઇઝ 5/2. મિત્રો, આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ રીતે તમારે બેઝિક્સ જે અહીંયા આપેલા છે એ પ્રમાણે તમે ગણશો તો એની અંદર ભૂલ થવાની સંભાવના નથી. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. ક્વેશ્ચન નંબર 3, ઇફ ધ ઓર્ડર ઓફ મેટ્રિક્સ A is 4/3, સોરી આ તો આવી ગયું, રિપીટ, બે વખત એડિટિંગ થઈ ગયું છે. નાઉ ક્વેશ્ચન નંબર 3, for square matrix A is, for square matrix A, if A inverse is equal to adjoint A, then mod of A is equal to what? તો એના માટેનું ઇક્વેશન આપણને ખબર છે, A ઇન્વર્સ બરાબર 1/mod of A into adjoint A. આપણે મેટ્રિક્સની અંદર આ ભણી ગયા છે, રાઈટ. તો અહીંયા આ બેની વેલ્યુ સરખી છે, A ઇન્વર્સ અને adjoint A. તો મોડ A બરાબર કેટલા હોય? ઓબ્વિયસલી મોડ A બરાબર 1 હોય. તો આન્સર 1A ઇઝ ધ રાઈટ આન્સર. કદાચ એવું બને કે અહીંયા 2 આપેલું હોય, -2 આપેલું હોય, તો એને એકોર્ડિંગલી આન્સર તમારે સિલેક્ટ કરવાનો, રાઈટ. ક્વેશ્ચન નંબર 4, if A and B are given, then A plus B inverse is equal to. તો ઇન્વર્સ વાળો ક્વેશ્ચન પૂછાયેલો છે. તો સૌથી પહેલા A અને B આપેલા છે તો એનું A plus B ફાઇન્ડ કરો. એટલે કે A 4 6 2 1 અને B બરાબર 1 -3 -1 2. તો A plus B ફાઇન્ડ કરવું હોય તો આવી રીતે કરવાનું. 2/2 છે એટલે 2/2 આન્સર આવશે. 4 અને 1 આ બેનો સરવાળો એટલે 4 + 1. પછી 2 અને -1 એ બેનો સરવાળો એટલે 2 - 1. પછી આ બેનો સરવાળો 6 - 3 એટલે કે 6 - 3 is equal to 3, અને 1 + 2 એટલે 1 + 2 એટલે આવશે 3. તો આ થઈ ગયું A plus B. 4 + 1 5, 6 - 3 3, 2 - 1 1, 1 + 2 is equal to 3. A plus B થઈ ગયું. અહીંયા ફાઇન્ડ કરવાનું છે A plus B ઇન્વર્સ. તો એના માટે શું કરીશું? A ઇન્વર્સ માટેનું ઇક્વેશન છે A ઇન્વર્સ બરાબર 1/mod of A into adjoint A. તો કોઈ પણ મેટ્રિક્સ હોય એનું ઇન્વર્સ ફાઇન્ડ કરવું હોય તો સૌથી પહેલા એનું મોડ ઓફ A ફાઇન્ડ કરવાનું. તો મોડ ઓફ A plus B ફાઇન્ડ કરવું પડશે. અહીંયા A plus B આપેલું છે, એનું ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે તો પહેલા મોડ ઓફ A plus B ફાઇન્ડ કરો. તો કેવી રીતે કરવાનું? A plus B બરાબર 5 3 1 2. તો એનો માનાંક ફાઇન્ડ કરવો હોય તો આ બેનું મલ્ટિપ્લિકેશન 5 × 3 -3 × 1, આ બેનો ગુણાકાર. તો 15 - 5 × 3 એટલે 15 -3 × 1 એટલે 3. 15 - 3 is equal to 12. એટલે મોડ ઓફ A બરાબર 12 મળી ગયું. હવે મોડ ઓફ A plus B હવે ફાઇન્ડ કરવાનું છે એડજોઇન્ટ A plus B. તો એડજોઇન્ટ A plus B ફાઇન્ડ કરવું હોય તો એના માટે આ A plus B જે આવેલું છે એની અંદર સૌથી પહેલા આ જે વિકર્ણ છે 5 અને 3 એ બેની અદલા બદલી કરી દેવાની. એટલે કે 5 છે ત્યાં 3 કરી દેવાના અને 3 છે ત્યાં 5. કોઈ પણ વેલ્યુ હોય એને ઉલટા સુલટું કરી નાખવાનું, બરાબર. અને ત્યારબાદ આ બે જે છે 3 અને 1 પાર્શ્વ વિકર્ણ એની બેની નિશાની બદલી દેવાની. એટલે કે આવી રીતે -1 અને આ -3. શું કર્યું? સૌથી પહેલા આ જે ડાયાગોનલ છે 5 અને 3 એ બેની જગ્યા બદલી નાખી. 5 છે ત્યાં 3, 3 છે ત્યાં 5. અને ત્યારબાદ આ 3 અને 1 છે એની નિશાની બદલી નાખી. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. કદાચ અહીંયા -3 અને 1 હોય તો અહીંયા +3 અને -1 આવશે, રાઈટ. એટલે એડજોઇન્ટ A plus B મળી ગયું. 3 - 3 -1 5. હવે આ જે વેલ્યુ ઇક્વેશન લખેલું છે એમાં વેલ્યુ મૂકો. A plus B ઇન્વર્સ બરાબર 1/mod of A plus B adjoint A plus B. તો 1/mod of A plus B એટલે 1/12 અને adjoint A plus B એટલે 3 - 3 -1 5.
સો A is the right answer. મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 5. Period of sin x/3 plus tan x/3 of dash is equal to. એટલે આ બેનું મુખ્ય આવર્તન કેટલું હશે? તો મુખ્ય આવર્તન ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું સૂત્ર છે પ્રિન્સિપલ પીરિયડ ઓફ sin x/3 is equal to 2 pi upon multiplier of x. એટલે sin થીટા હોય એનું જો આવર્તન ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું સૂત્ર છે 2 pi ના છેદમાં x નો સહગુણક અને મોડ ઓફ લેવાનું, માનાંક લેવાનું. એટલે માઇનસ આપેલો હોય તો પ્લસ કરી દેવાનું, રાઈટ? એટલે 2 pi અને x નો સહગુણક અહીંયા કેટલો થશે? 1/3. તો 2 pi ના છેદમાં 1/3, 2 pi ના છેદમાં 1/3 છે એટલે 3 ઉપર આવી જાય એટલે 6 pi થશે. તો sin x/3 નો પીરિયડ એનો વિસ્તાર થઈ જશે 6 pi. એવી જ રીતે tan x/3 હોય તો tan થીટા માટેનું સૂત્ર છે pi upon multiplier of x. tan અને tan માટે આ ઇક્વેશન આવશે, sin cos માટે 2 pi આવશે અને tan માટે ખાલી pi આવશે. pi ના છેદમાં મલ્ટીપ્લાયર ઓફ x, તો x નું મલ્ટીપ્લાયર છે 1/3 આ tan x/3 માં. તો pi ના છેદમાં 1/3 એટલે 3 pi. સો tan pi/3 નો મલ્ટીપ્લાયર આવશે 3 pi. હવે આ બેનો સરવાળો કરેલો છે તો સરવાળો કરેલો હોય ત્યારે એનો મલ્ટીપ્લાયર, એનો પીરિયડ ફાઇન્ડ કરવો હોય તો એના માટે આ બેનું લિસ્ટ LCM લેવાનું, લઘુત્તમ સાધારણ અવયવ. LCM of 6 pi and 3 pi. તો 6 pi અને 3 pi એનો લઘુત્તમ સાધારણ અવયવ આવશે 6 pi. So correct answer is 6 pi. A is the correct answer. Right? I hope this concept is clear to you. Now question number 6. Sin 5 theta plus sin theta divided by cos 5 theta plus cos theta is equal to what? તો આ ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા sin 2 sin અને ડબલ જે ઇક્વેશન છે sin પ્લસ sin અને cos પ્લસ cos આ બેનો ઉપયોગ કરવાનો છે. sin પ્લસ sin is equal to 2 sin cos અને cos પ્લસ cos બરાબર 2 cos cos. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. sin પ્લસ sin means sin a પ્લસ sin b બરાબર 2 sin a પ્લસ b by 2 cos a minus b by 2. આવી રીતે એટલે પહેલા બેનો સરવાળો કરો, આના ખૂણાનો સરવાળો કરો અને પછી બેની બાદબાકી કરો અને એના અડધા કરો. એટલે કે પહેલા 2 sin a plus b by 2 એટલે કે પહેલો ખૂણો વત્તા બીજો ખૂણો divided by 2 એવી રીતે કરવાનું છે. તો અહીંયા આપણે અંશમાં જે sin પ્લસ sin છે એના બરાબર લેવું તો શું કરાય? sin પ્લસ sin એટલે 2 sin sin 2 sin 5 theta plus theta by 2 cos 5 theta minus theta by 2 એટલે 6 theta by 2 અને 4 theta by 2. એવી જ રીતે છેદમાં આપેલું છે cos plus cos. તો cos plus cos એટલે 2 cos cos. So 2 cos 5 theta plus theta by 2 cos 5 theta minus theta by 2. હવે એને સાદું રૂપ આપો તો 2 ઉડી જશે. sin 3 theta cos 3 theta cos 2 theta upon cos 3 theta cos 2 theta. Cos 2 theta cos 2 theta gets cancelled. So answer is sin 3 theta upon cos 3 theta, that is equal to tan 3 theta. A is the right answer. So I hope this concept is clear to you. Example number 7. Sin 75 degree is equal to what? Sorry, sec 75 degree. તો જુઓ sec 75 degree ગણવું હોય તો એના માટે sec નો વ્યસ્ત થાય cos, sec theta નું ઉલટું એટલે cos theta. તો અહીંયા cos a plus b સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે, રાઈટ? cos a plus b બરાબર cos a cos b minus sin a sin b. તો અહીંયા cos a એવી રીતે sin નું સૂત્ર છે sin a plus b બરાબર sin a cos b plus cos a sin b. આ બધા ઇક્વેશન છે આપણે ભણી ગયા છીએ, એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો આવશે. હવે sec 75 degree is equal to 1 upon cos 75 degree લખી શકાય? યસ. તો હવે cos 75 degree ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એના માટે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરવો હોય તો cos 75 degree is equal to cos 45 plus cos 30 આવી રીતે લખી શકાય. cos 45 plus cos 30. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ cos a cos b minus sin a sin b એટલે કે cos 45 cos 30 minus sin 45 sin 30, રાઈટ? આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. હવે cos 45 બરાબર 1/√2 એ બધી નોન વેલ્યુ છે. cos 30 બરાબર √3/2 minus sin 45 એટલે 1/√2 sin 30 એટલે 1/2. આ વેલ્યુ આપણે બધાએ યાદ રાખેલી છે. કદાચ જો ભૂલી ગયા હો તો ફરી પાછું ટેબલ બનાવી એ છે તમારે યાદ રાખી લેવાનું અને એક્ઝામ શરૂ થતા પહેલા જ રફ વર્ક જ્યાં કરવાનું હોય ત્યાં આગળ આ ટેબલ છે એ લખી જ દેવાનું, કારણ કે એની જરૂરત પડવાની જ છે. હવે અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો 2√2 કોમન છે એટલે √3 - 1 by 2√2. આ થઈ ગયું cos 75 ડિગ્રી. તો sec 75 ડિગ્રી એટલે શું? એનું ઉલટું એટલે કે 2√2 upon √3 - 1. So C is the right answer.
મિત્રો એક બીજી નાનકડી વાત કરી દઈએ કે બધા ઓપ્શન જે આપેલા હોય એમાં તમે એક સર્વે કરી શકશો કે બધાની અંદર સી આન્સર સામાન્ય રીતે આવતો હોય છે. એટલે કંઈ પણ ન આવડતું હોય તો કદાચ સી ટીક કરી દો તો એ સાચો હોવાની સંભાવના વધારે છે. દર વખતે આ સાચું નથી, પણ સામાન્ય રીતે સી આન્સર આવતો હોય છે, તો તમે એ સી પ્રમાણે લઈ શકો છો. એંગલ બિટવીન વેક્ટર એ એન્ડ 111 ઇઝ 60 ડિગ્રી. બે સદિશ આપેલા છે, બે વચ્ચેનો ખૂણો આપેલો છે, એ 60 ડિગ્રી છે. એટલે સદિશ વચ્ચેનો ખૂણો આપેલો હોય તો એના માટેનું સૂત્ર છે cos θ બરાબર a ડોટ b ડિવાઇડેડ બાય મોડ a મોડ b. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. તો અહીંયા થીટા એટલે કે cos 60 ડિગ્રી બરાબર આપેલું છે, બે સદિશ વચ્ચેનો ખૂણો આપેલો છે, એના બરાબર a ડોટ b અપોન a b. તો b બરાબર આપેલું છે 111. તો હવે ફાઇન્ડ કરવું પડશે a બરાબર શું છે, એ આપેલું નથી, તો એને ધારી લઈએ x y z. b બરાબર આપેલું છે 111, ડેટામાં આપેલું છે. બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી આપેલો છે. તો સૌથી પહેલા a ડોટ p ફાઇન્ડ કરીએ. આ બેનો ગુણાકાર, સોરી ડોટ પ્રોડક્ટ. a ડોટ b કરવો હોય તો કેવી રીતે કરાય? એ આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર, એટલે કે x વત્તા y વત્તા z, એટલે a ડોટ b થઈ ગયું. મોડ a ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે કરાય? સ્ક્વેર રૂટ ઓફ ત્રણેયના વર્ગોનો સરવાળો, એટલે સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. અને એવી જ રીતે મોડ ઓફ b ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે કરાય? આ ત્રણેય જે પદો છે 111 એના વર્ગોનો સરવાળો, એનો વર્ગમૂળ, એટલે 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એનું વર્ગમૂળ, એટલે 1 પ્લસ 1 પ્લસ 1 that is 3 અને એનું વર્ગમૂળ. સો મોડ ઓફ b ઇઝ ઇક્વલ ટુ √3. હવે આ બધી જ વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો cos 60 ડિગ્રી બરાબર 1/2, a ડોટ b બરાબર x પ્લસ y પ્લસ z, મોડ ઓફ a બરાબર સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર, અને મોડ ઓફ b બરાબર √3, જે અહીંયા ફાઇન્ડ કરેલું છે. હજી આને સાદુરૂપ આપો તો √3 આ બાજુ આવી જશે અહીંયા. તો √3/2 ઇઝ ઇક્વલ ટુ ધીસ x પ્લસ y પ્લસ z અપોન સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. હજી આન્સર આવતો નથી. ફાઇન્ડ કરવાનું છે l પ્લસ m પ્લસ n. ડાયરેક્શન કોસાઇન ફાઇન્ડ કરવાની છે. સો ડાયરેક્શન કોસાઇન ઓફ a, એના માટેનું સૂત્ર છે, એક અમારો ફોટો નાનો કરી દઈએ એટલે તમને સૂત્ર દેખાય. દિક કોસાઇન, એને કહેવાય દિક કોસાઇન અથવા ડાયરેક્શન કોસાઇન. તો l બરાબર x ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર, m બરાબર સોરી હેંગ થઈ ગયું, y ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર, અને n બરાબર z ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. આને કહેવાય બિગ કોસાઇન અથવા ડાયરેક્શન કોસાઇન. એટલે કે અહીંયા જે પદ આપેલું હોય x, એના છેદમાં આ વેલ્યુ, y ના છેદમાં ત્રણેયનું વર્ગમૂળ આ, અને z ના છેદમાં ત્રણેયનું વર્ગમૂળ, રાઈટ? આ l m અને n થઈ ગયા. હવે l પ્લસ m પ્લસ n આ ત્રણેયનો સરવાળો કરીએ તો શું આવશે? x અપોન સ્ક્વેર રૂટ ઓફ ધીસ પ્લસ y અપોન ધીસ પ્લસ z અપોન ધીસ, એટલે કે x પ્લસ y પ્લસ z અપોન સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. આવી રીતે થશે. હવે અહીંયા આપણે ફાઇન્ડ કરેલું છે x પ્લસ y પ્લસ z અપોન સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર, એના બરાબર √3/2. એ સાબિત કરેલું છે, જો આવ્યું અહીંયા. તો અહીંયા આન્સર આવશે b √3/2. આ એક્ઝામ્પલ થોડો લાંબો છે, એટલે જ્યારે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ આપેલા હોય ત્યારે એક ક્વેશ્ચન છેલ્લે અટેન્ડ કરવા, શરૂઆતમાં એમાં ટાઈમ વેસ્ટ થાય નહીં એનું ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન નંબર 9. If vectors these and these are perpendicular to each other, then find out m. m ની વેલ્યુ 0, 3, 2, 6 કઈ છે એ તમારે શોધવાનું છે. બે સદિશ આપેલા છે અને એ બે વચ્ચેનો એકબીજાને લંબ છે. દાખલા તરીકે એક સદિશ છે a, બીજાનું નામ આપો b. તો a અને b આ બે સદિશ એકબીજાને લંબ રૂપે હોય તો એનો ડોટ પ્રોડક્ટ છે એ 0 થાય. a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 0. આ એની કન્ડિશન છે. તો a બરાબર અહીંયા આપેલું છે 535 m35, b બરાબર આપેલું છે m -1 અને -3. તો a ડોટ b ફાઇન્ડ કરો. તો એના માટે શું કરવાનું? a ડોટ b બરાબર આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર વધતા આ બેનો ગુણાકાર, રાઈટ? એટલે કે m ઇન્ટુ m એટલે m સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ m -1 પ્લસ 5 ઇન્ટુ -3 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે આ બંને સદિશ એકબીજાને લંબ રૂપે છે. તો આના બરાબર 0. હવે એને સાદું રૂપ આપો તો m સ્ક્વેર પ્લસ 3m -3 -15 ઇઝ ઇક્વલ ટુ 0. સો m સ્ક્વેર પ્લસ 3m -18 ઇઝ ઇક્વલ ટુ 0. હજી એને ફર્ધર સિમ્પ્લિફાય કરો તો 6 3s are 18 અને પ્લસ 6 -3 ઇઝ ઇક્વલ ટુ +3. આ 18 છે એના ભાગ આવી રીતે કરી શકાય.
6 અને 3, 6 ગુણ્યા 3 બરાબર 18 થાય અને +6 - 3 બરાબર 3 થાય. એ અવયવની અંદર આપણે ભણી ગયા. હવે આને સાદુરૂપ આપવું હોય તો હજી m કોમન કાઢી લો. તો m into m plus 6 minus 3 into m plus 6 is equal to 0. m plus 6 common કાઢી લો into bracket m minus 3 is equal to 0. So m is equal to m plus 6 is equal to 0 અથવા m minus 3 is equal to 0. તો m is equal to -6 or m is equal to 3. તો અહીંયા આન્સર આવશે a, m is equal to 3. રાઈટ? ક્રોસ ચેક કરવો તો કરી શકાય. m બરાબર 3 મૂકી દો, અહીંયા m બરાબર 3 મૂકી દો અને પછી બેનો ડોટ પ્રોડક્ટ કરો તો એનો આન્સર 0 આવવો જોઈએ. તો આ એક્ઝામ્પલ છે એ સાચું. 10મું એક્ઝામ્પલ. The equation of a line having point 24 and perpendicular to this equation. એનું ઇક્વેશન કયું હશે? એક એવી લાઈન કે જે આ પોઈન્ટમાંથી પાસ થતી હોય, 24 માંથી પાસ થાય અને આ લાઈનને લંબ રૂપે હોય, એમાંથી આ ઇક્વેશન કયું છે? તો જુઓ અહીંયા આગળ સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન કયું હોય? ax + by + c. હવે આ લાઈન જે છે એની સાથે સરખાવીએ તો a બરાબર કેટલા થાય? 5. આ લાઈન સાથે સરખાવો તો 5x બરાબર ax એટલે a બરાબર 5, -7y બરાબર by એટલે કે b બરાબર -7. તો આના ઉપરથી પહેલા આ જે લાઈન છે એનો ઢાળ શોધીએ. perpendicular to this, right? એ લાઈનનો ઢાળ શોધવો હોય તો એના બરાબર -a/b એટલે કે -5/-7. સો m1 is equal to 5/7. એટલે આ જે લાઈન આપેલી છે એનો ઢાળ આવશે 5/7. હવે આ લાઈનને લંબરૂપે એક લાઈન છે એનું ઇક્વેશન શોધવાનું છે. તો એ લાઈનનો ઢાળ કેટલો હોય? તો આપણને ખબર છે જ્યારે બે લાઈન એકબીજાને લંબરૂપે હોય ત્યારે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. m1 m2 is equal to -1. તો m1 બરાબર 5/7, m2 unknown બરાબર -1. સો m2 is equal to -7/5. એટલે કે જે લાઈનનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે એનો ઢાળ -7/5 છે. તો ઢાળ મળી ગયું. હવે બિંદુ આપેલું છે 2, 4 એટલે કે 2, 4 માંથી પાસ થતી હોય અને ઢાળ -7/4 હોય એવી રેખાનું સમીકરણ શોધવાનું છે. તો એના માટે ઢાળ બિંદુ સમીકરણ આપણને ખબર છે m બરાબર y1 - y/x1 - x. એમાં બધી વેલ્યુ મૂકો. m બરાબર -7/5, y1 એટલે 4 અને y બિંદુના y 4 - y અને x1 એટલે આના x એટલે 2 - x. સિમ્પ્લિફાય કરો. -7 × 2 - x is equal to 5 × 4 - 5. -7 × 2 એટલે 14, -7x +7x, 4 5s are 20, -5y means 7x -14 + 7x -20 + 5y is equal to 0. So 7x + 5y -34 is equal to 0. A is the right answer. તો આ રીતે આ ઢાળ બિંદુ સમીકરણ છે એનો ઉપયોગ કરી અને આ એક્ઝામ્પલ છે એ ગણવાનો રહેશે. I hope this question is clear to you. Example number 11. Find out radius and center. Equation of circle is given. એક વર્તુળ છે એનું સમીકરણ આપેલું છે. આના કેન્દ્રના યામ અને ત્રિજ્યા શોધવાના છે. તો મિત્રો આ ક્વેશ્ચન 100% આ એક્ઝામની અંદર હશે. ડીડી સેટની એક્ઝામની અંદર આ ક્વેશ્ચન હોવાની પૂરેપૂરી સંભાવના છે કે વર્તુળનું સમીકરણ આપેલું હોય, એના કેન્દ્રના યામ અને ત્રિજ્યા શોધવાના હોય. તો કેવી રીતે શોધવા? એના માટે સૌથી પહેલા જે વર્તુળનું સામાન્ય સમીકરણ છે એ આપણે લખીએ. તો એ કયું છે? આ છે x² + y² + 2gx + 2fy + c is equal to 0. આના ઉપર આખો વિડીયો બનાવેલો છે જે ચેનલના પ્લેલિસ્ટની અંદર આપેલો છે. એમાંથી તમે જોઈ શકો છો. ડીડી સેટનો પ્લેલિસ્ટ છે એની અંદર આ બધું ડિટેલમાં સમજાવેલું છે. તો સૌથી પહેલા આ ઇક્વેશન લખી દઈએ. વર્તુળનું વ્યાપક સમીકરણ એ આ છે. આપણું જે સમીકરણ છે એમાં x² નો સહગુણક 2 છે. તો સૌથી પહેલા આખા સૂત્રને 2 વડે ભાગી નાખો. એટલે ઇક્વેશન કેવી રીતે આવશે? /2 એટલે x² + y² -8x/2 એટલે -4x + 4y/2 એટલે +2y + 2/2 એટલે +1 is equal to 0. પેલું સ્ટેપ આ લેવલ. ત્યારબાદ g અને f ની વેલ્યુ શોધો. એટલે કે આ બેને સરખાવો. તો અહીંયા જો આ બેને સરખાવીએ તો 2g બરાબર કેટલા આવશે? -4 અને 2f બરાબર 2 આવશે. રાઈટ? આ બેને સરખાવો તો 2f બરાબર 2 અને c બરાબર 1. આ બેને સરખાવો તો c બરાબર 1 આવશે. તો g બરાબર કેટલા થશે? -4/2 એટલે -2
અને એફ બરાબર 2/2 એટલે 1. તો જી, એફ અને સી પહેલા શોધી લેવાના. આ બે મળી જાય ત્યાર પછી એના કેન્દ્રના યામ એ થશે -G - F. અહીંયા ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. -G - F આવી રીતે લખવાનું, જો માઇનસ ઇન્ટુ બ્રેકેટ માઇનસ ઇન્ટુ બ્રેકેટ, અને પછી બ્રેકેટની અંદર આ વેલ્યુ લખવાની, G બરાબર -2 અને F બરાબર 1. હવે એને સાદુરૂપ આપો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કેન્દ્રના યામ થશે 2 અને આ -1. તો કેન્દ્રના યામ હશે 2 અને -1, એટલે ઓપ્શન બી અથવા ડી હોઈ શકે છે, રાઈટ? સોરી, 2 અને -1, એટલે 2 અને -1 એટલે બી અથવા સી હોઈ શકે છે. હવે ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા શોધવા માટેનું ઇક્વેશન છે r² બરાબર g² + f² - c. તો g બરાબર કેટલા છે? -2 નો વર્ગ વત્તા f બરાબર 1 એનો વર્ગ માઇનસ c. હવે એને સાદુરૂપ આપો તો 2 નો વર્ગ એટલે 4 વત્તા 1 નો વર્ગ એટલે 1, -1 1 - 1 ઉડી ગયા, r² બરાબર 4 એટલે r બરાબર 2. તો રેડિયસ 2 થશે, કેન્દ્રના યામ થશે 2 અને -1. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ આખો કન્સેપ્ટ છે એ અહીંયા દર્શાવેલો છે. જો કોઈ પણ વર્તુળ હોય એનું કેન્દ્રના યામ -G - F હોય અને એના ઉપરનું બિંદુ એના યામ pxy હોય અને એની ત્રિજ્યા r હોય તો એના માટેનું સમીકરણ આ રીતે લખાય. કેન્દ્રના યામ hk બરાબર -G - F અને વર્તુળની ત્રિજ્યા r બરાબર r² બરાબર g² + f² - c. આ યાદ રાખી લેવાનું છે, એ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 12. fx is equal to cot x, then find out f of 45 plus f of 30 is equal to what? હવે જો અહીંયા f of 45 ફાઇન્ડ કરવાનું છે અને f of 30 ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે શું કરવાનું? જ્યારે ફંક્શનનો એક્ઝામ્પલ પૂછાય ત્યારે સૌથી પહેલા જ્યાં x લખેલો છે ત્યાં કાઉન્સ લખી દેવાના. દાખલા તરીકે અહીંયા x આપેલો છે f of x, તો f of કાઉન્સ એટલે કે બ્રેકેટ is equal to cot of x એટલે cot of બ્રેકેટ. હવે બરાબર આવી રીતે લખવાનું. ત્યાર પછી બ્રેકેટની અંદર અહીંયા જે વેલ્યુ આપેલી છે લખવાની. દાખલા તરીકે આપણે ફાઇન્ડ કરવું છે f of 45 ડિગ્રી, તો અહીંયા 45 ડિગ્રી લખી દો, એટલે f of 45 ડિગ્રી બરાબર cot of 45 ડિગ્રી cos 45, cot 45 tan 45 બરાબર 1 એટલે cot 45 બરાબર પણ 1 થશે. તો પહેલું સ્ટેપ મળી ગયું, ફંક્શન 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ? હવે ફાઇન્ડ કરવાનું છે f of 30 ડિગ્રી. તો કેવી રીતે ફાઇન્ડ કરશો? f of 30 બરાબર cot of 30 ડિગ્રી. તો f 30 અહીંયા કોટ છે, 10 નથી, લખવામાં ભૂલ છે. f of 30 ડિગ્રી બરાબર cot 30, અહીંયા કોટ લખવાનું છે. તો cot 30 બરાબર √3, રાઈટ? તો f30 મળી ગયું. હવે અહીંયા ફાઇન્ડ, જો આ વેલ્યુ છે એ કદાચ યાદ ન રહે તો આ ટેબલ આપણે અગાઉ ભણેલા છીએ. સૌથી પહેલા આવી રીતે લખવાનું 0 1 2 3 4, પછી 4 નંબરને 4 વડે ભાગી નાખો એટલે આવી રીતે આન્સર આવશે. પછી એનું વર્ગમૂળ કાઢો એટલે આવી રીતે આન્સર આવશે 1/2 1/√2 √3/2 1 અને આગળ 0. ત્યાર પછી એંગલ લખી દો. આ પેલું 0 ડિગ્રી, બીજો 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. આ ટેબલ છે એ ડીડી સેટની એક્ઝામ આપવા માટે જાઓ એટલે સૌથી પહેલા તમારે ક્યાંક લખેલું હોવું જોઈએ. ત્યારબાદ સાઇન 0 ડિગ્રી એટલે અહીંયા આ જે વેલ્યુ મળી પહેલા લાઈનમાં અહીંયા લખી દેવાની. કોસ એટલા બધાના ઉલટા નામ લખવાના, અહીંથી સ્ટાર્ટ કરવાનું 1 √3/2 1/√2 1/2 અને 0, અને 10 એટલે આ બેનો ગુણોત્તર, 0/0 એટલે 0, અને આ બેનો રેશિયો એટલે 1/√3, આ બેનો રેશિયો એટલે 1, આ બેનો ગુણોત્તર એટલે √3, અને આ બેનો ગુણોત્તર 1/0 એટલે ઇન્ફાઇનાઇટ. આ ટેબલ છે એ આપણે બધાને આવડે જ છે, રાઈટ? અહીંયા ખાલી રિવિઝન જોઈ લીધું. હવે અહીંયા ફાઇન્ડ કરવાનું છે આ બેનો સરવાળો, f45 પ્લસ f30. તો 1 પ્લસ √3 એટલે આન્સર આવશે B. 1 plus √3 is the correct answer. I hope this is clear to you. Example number 13. મિત્રો 25 ક્વેશ્ચન કરવાના છે અને એની અંદર આખા મેથ્સનું રિવિઝન થઈ જવાનું છે. એટલે તમારો કિંમતી સમય થોડોક આપજો જેથી કરીને આ ડીડી સેટની અંદર આપણે ફાસ્ટ રિવિઝન થઈ જાય, સારામાં સારા માર્ક્સ આવે અને સારી કોલેજમાં એડમિશન મળે. તો ઇક્વેશન આવી રીતે આપેલું છે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એન્ડ સો ઓન, ફાઇન્ડ આઉટ વેલ્યુ. લિમિટ જ્યારે પણ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એવી રીતે આપેલું હોય ત્યારે આ કન્સેપ્ટ તમારા મગજમાં આવી જવું જોઈએ કે ઇફ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ટેન્ડ્સ ટુ 0. એટલે ઇક્વેશનની અંદર જ્યાં 1/n હોય ત્યાં શૂન્ય મૂકી શકાય, એનો મિનિંગ એ થાય. તો હવે આ ઇક્વેશનમાં 1/n ક્યાંય નથી,
તો ત્યાં 1/n લાવવું હોય તો શું કરવું પડે? 1/n લાવવા માટે આ બધા જે તત્વો છે એ બધાને n² સાથે ડિવાઈડ કરી દો. આ જે ઇક્વેશન છે ને, ઓલ ડિવાઇડેડ બાય n², n નો વર્ગ. કારણ કે જો આને n² સાથે ડિવાઈડ કરો તો 3 આવી જશે. એટલે કે આ ઇક્વેશનની અંદર n ની વધુમાં વધુ જેટલી ઘાત હોય એટલી ઘાત સાથે બધા તત્વોને ભાગી નાખવા. એટલે આવી રીતે આમાં આવશે 3n² ના છેદમાં n² એટલે ઉડી ગયા, 5n ના છેદમાં n² એટલે 5/n, -7/n², 5n² ના છેદમાં n² એટલે 5, 6n ના છેદમાં n² એટલે 6/n, -2 ના છેદમાં n². હવે આ પહેલું સ્ટેપ થયું. બસ હવે પૂરું થઈ ગયું. 1/n બરાબર 0 એટલે 1/n² બરાબર 0 એટલે એના બરાબર 0 મૂકી દઈએ. સો 3 + 0 + -0, 5 + 0 - 0 એટલે આન્સર આવશે 3/5. બી ઇઝ ધ રાઈટ આન્સર. આ એકદમ સરળ આન્સર છે. આ ટાઈપના એક્ઝામ્પલ છે એ તો આપણે બધાએ 100% એટેન્ડ કરવાના જ છે. I hope it is clear to you. Example number 40. Find out limit x tends to 0 e raised to x plus sin x minus 1 divided by x. પહેલી નજરે જોતા આ એક્ઝામ્પલ અઘરો લાગતો હશે, પણ એકદમ સહેલું એક્ઝામ્પલ છે, એકદમ સરળ સ્ટેપ છે. જો પહેલું સ્ટેપ આવી રીતે આવશે, લિમિટ x tends to 0 આ આપેલું છે, બરાબર. હવે એના બે ભાગ કરી દેવાના. લિમિટ x tends to 0 e raised to x minus 1 plus sin x એના છેદમાં x. આવી રીતે લખી શકાય. રીઅરેન્જ કરી દીધા, છેલ્લું પદ છે આગળ લઈ લીધું. હવે અહીંયા આવી રીતે છૂટું કરી શકાય. લિમિટ x tends to 0 e raised to x minus 1/x plus sin x upon x. હવે આ બેનું લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરવાની એ આપણને યાદ છે. લિમિટ x tends to 0 e raised to x minus 1/x બરાબર log e to the base e પ્લસ લિમિટ x tends to 0 sin x upon x બરાબર 1. સો આન્સર આવશે log e to the base e બરાબર 1 એટલે 1 + 1 એટલે 2 ઇઝ ધ રાઈટ આન્સર. એટલે અહીંયા જો સોરી પોઇન્ટર ઓપ્શન લઈ લઈએ. અહીંયા ઓપ્શન કયો આવશે સાચો? ક્યાં ગઈ ઇંક? પેન. સી ઇઝ ધ રાઈટ આન્સર, નોટ એ. અહીંયા થોડું એડિટિંગની અંદર બોક્સ હલી ગયું છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. અહીંયા ઇરેઝ કરવા માટેનો કોઈ ઓપ્શન નથી, નહીંતર હું તમને ઇરેઝ કરીને બતાવી દઉં, જેથી કરીને એક્ઝામની અંદર ભૂલ ના થાય. સાચો આન્સર આ આવશે. આ ખોટો છે, 0 નહીં આવે. સી ઇઝ ધ રાઈટ આન્સર. y is equal to log x plus a raised to x. What is the value of dy by dx? ડિફરન્શિએશનનો આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. તો આપણને ખબર છે ddx of log x એના બરાબર 1/x આવે, અને ddx of a raised to x એના બરાબર આવે a raised to x log x. સો અહીંયા dy by dx બરાબર શું આવશે? આ બેનો સરવાળો 1/x plus a raised to x upon પેલા પોઈન્ટર જવા દઈએ, નથી, એની જરૂર નથી. ક્યાં ગયું? હા, રાઈટ. B is the right answer, 1/x plus a raised to x log a. Now example number 16. ddx of x into log x is equal to what? તો જો અહીંયા આગળ બેનો ગુણાકાર થાય છે. બે એન્ટિટી છે x અને log x. તો એનો ગુણાકાર થતો હોય ત્યારે એના માટેનું સૂત્ર આવી રીતે છે ddx of u into v બરાબર u into dv by dx plus v into du by dx. એટલે પહેલું પદ લખવાનું, એના ગુણ્યા બીજા પદનું ડિફરન્શિએશન, વત્તા બીજું પદ એના ગુણ્યા પહેલા પદનું ડિફરન્શિએશન. એટલે આવી રીતે આનું લખવું હોય તો આવી રીતે લખાય. x એમને મૂકી દો ઇન્ટુ ddx of log x પ્લસ log x એમને એમ ઇન્ટુ ddx of x. પહેલું પદ એમને એમ, બીજા પદનું ડિફરન્શિએશન, બીજું પદ એમને એમ અને પહેલા પદનું ડિફરન્શિએશન. હવે એને સાદુરૂપ આપો તો ddx of log x બરાબર 1/x, log x as it is, અને ddx of x બરાબર 1. એટલે x into 1/x plus log x, x ઉડી ગયા એટલે બાકી રહેશે 1 plus log x is the answer. So B is correct answer in question number 16. I hope this multiplication law is clear to you. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાવાની પણ પૂરેપૂરી સંભાવના છે. એક્ઝામ્પલ નંબર 17. x is equal to 1 a into 1 plus sin x, sorry, a into 1 plus sin theta, y બરાબર a into 1 minus cos theta, then find out dy by dx. તો જો સૌથી પહેલા અહીંયા x બરાબર આપેલું છે. આ કેમ હેંગ થઈ ગયું? યસ,
dy by dx બરાબર આવી રીતે લખી શકાય, dy by d થીટા એના છેદમાં dx by d થીટા. જો આ ટાઈપના પ્રોબ્લેમ પૂછાય ને, x થીટા અને y થીટાનું રિલેશન આપેલું હોય અને dy by dx ફાઇન્ડ કરવું હોય ત્યારે આ લોજિકનો ઉપયોગ કરવાનો છે. dy by dx બરાબર dy by d થીટા એના છેદમાં dx by d થીટા. તો અહીંયા dx by d થીટા ફાઇન્ડ કરી શકીએ. યસ, x બરાબર આપેલું છે a into 1 plus sin થીટા. તો dx by d થીટા એટલે કે dd થીટા ઓફ x બરાબર a છે કોન્સ્ટન્ટ છે, અચળ છે એટલે બહાર નીકળી જાય. dd થીટા ઓફ 1 plus sin થીટા આવી રીતે લખી શકાય. તો હવે dx by d થીટા બરાબર a આને છૂટું કરી દો, a into dd થીટા ઓફ 1 plus a into dd થીટા ઓફ sin થીટા. dd થીટા ઓફ 1 બરાબર 0, કારણ કે અચળ પદ હોય એનું ડિફરન્શિએશન 0 થાય એટલે a into 0 plus a into dd થીટા ઓફ sin થીટા બરાબર cos થીટા. તો dx by d થીટા બરાબર આવશે a into cos થીટા. એટલે પેલું સ્ટેપ થઈ ગયું. એવી જ રીતે બીજું સ્ટેપ, y બરાબર આપેલું છે a into 1 minus cos થીટા. તો dy by d થીટા શોધવું હોય તો શું કરવાનું? એનું થીટા સાથે ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન કરી દો. dy by d થીટા બરાબર a into d થીટા dd થીટા ઓફ 1 minus cos થીટા. તો આને પણ સેમ એ જ રીતે dd થીટા ઓફ 1 એટલે અચળ છે એટલે શૂન્ય આવશે. dd થીટા ઓફ cos થીટા બરાબર માઇનસ sin થીટા થાય. ડિફરન્શિએશન ઓફ cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin થીટા, રાઈટ? હવે એને સાદું રૂપ આપો તો dy by d થીટા બરાબર a sin થીટા. આ 0 થઈ ગયું, માઇનસ માઇનસ પ્લસ એટલે a sin થીટા. હવે આ બેનો રેશિયો છે, એમાં વેલ્યુ મૂકો. સો dy by dx બરાબર dy by d થીટા બરાબર a sin થીટા, dx by d થીટા બરાબર a cos થીટા. a gets cancelled, so it is equal to tan theta. C, tan theta is the right answer. તમે જોઈ શકો છો કે મોટા ભાગના ક્વેશ્ચનની અંદર C આન્સર આવે છે. એક્ઝામ્પલ નંબર 18. If the equation of motion of a moving object is this, equation of a motion of a circle આપેલું છે, then at t is equal to 0 second dash second object changes its direction. એક ગતિશીલ પદાર્થનું સમીકરણ આપેલું છે, તો એ તેની દિશા ક્યારે બદલશે? દિશા બદલે છે, ધેટ મીન્સ જે સમયે કોઈ પણ પદાર્થ એની દિશા બદલે ત્યારે એનો વેગ શૂન્ય થઈ જાય છે. દાખલા તરીકે આ એક પદાર્થ છે, આમ ખસતો ખસતો આ બાજુ જાય છે, આવી રીતે આમ દિશા બદલે છે એટલે આમ આવે છે, તો અહીંયા જ્યારે પહોંચશે ત્યારે એની દિશા છે, એની વેલોસિટી છે શૂન્ય થઈ જશે, રાઈટ? મીન્સ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ 0 ઇફ ઓબ્જેક્ટ ચેન્જીસ ઇટ્સ ડાયરેક્શન. તો અહીંયા વેલોસિટી બરાબર ds by dt થાય. s નું ઇક્વેશન આપેલું છે, તો એનું ડિફરન્શિએશન કરી દો. ds by dt એના બરાબર 0 મૂકો અને t ની વેલ્યુ ફાઇન્ડ કરો, એટલું જ કરવાનું છે. યસ, ફાઇન્ડ આઉટ ds by dt. તો ds by dt બરાબર શું થાય? s બરાબર t ક્યુબ માઇનસ 6t સ્ક્વેર પ્લસ 9t પ્લસ 7 આપેલું છે. તો ds by dt બરાબર 3t સ્ક્વેર, આ તગડો આગળ આવી જાય, t ની એક ઘાત ઘટાડવાની, પછી આ બગડો આગળ આવી જાય એટલે 6 × 12 ઇન્ટુ t ની એક ઘાત ઘટાડવાની પ્લસ 9 પ્લસ 7 નું ડિફરન્શિએશન 0 એના બરાબર 0. તો 3t સ્ક્વેર માઇનસ 12t પ્લસ 9 બરાબર 0. હવે આનું સાદું રૂપ આપો અને t ની વેલ્યુ શોધો. પેલા આખા ઇક્વેશનને 3 વડે ભાગી નાખો એટલે t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 3 બરાબર 0 આવશે. 3 1 * 3 એટલે -3 - 1 બરાબર -4 થાય. બેનો ગુણાકાર 3 થાય. તો અહીંયા સાદું રૂપ આપો, t કોમન કાઢી લો. t into t minus 3 બરાબર -1 into t minus 3. t minus 3 કોમન into t minus 1 બરાબર 0. So t minus 3 is equal to 0 અથવા t minus 1 is equal to 0. So t is equal to 3 or t is equal to 1. So answer D13 is the correct answer. તો આ રીતે ક્વેશ્ચન પૂછાવાની પણ પૂરેપૂરી સંભાવના છે. એક્ઝામ્પલ નંબર 19. ઇન્ટિગ્રેશન ઓફ x into e raised to x dx બરાબર કેટલા? જો અહીંયા આગળ આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. અહીંયા આગળ u એટલે કે બે તત્વો આપેલા છે. જો એક x અને એક e raised to x, બે અલગ અલગ એન્ટિટી છે. એટલે કે u બરાબર x છે અને v બરાબર આપણે ધારી લઈએ કે e raised to x છે. આ u છે અને આ v છે, રાઈટ? બે અલગ અલગ છે. તો x બરાબર u અને e raised to x બરાબર v. તો અહીંયા આને આવી રીતે લખી શકાય, ઇન્ટિગ્રેશન ઓફ u into v dx શોધવાનું છે, રાઈટ? એટલે જ્યારે ઇન્ટિગ્રેશનની અંદર ગુણાકાર કરવાનો હોય તો એના માટેનો નિયમ આવી રીતે છે. લો ઓફ ઇન્ટિગ્રેશન ફોર મલ્ટિપ્લિકેશન. ઇન્ટિગ્રેશન ઓફ u into v dx બરાબર u ઇન્ટિગ્રેશન ઓફ v dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ du dx into ઇન્ટિગ્રેશન ઓફ v dx અને હોલ dx. આવી રીતે સૂત્ર છે. એટલે કે
અહીંયા બે સ્ટેપ પહેલા ગણવા પડશે, du by dx અને ઇન્ટિગ્રેશન ઓફ v dx. એટલે કે આ u બરાબર x છે તો du by dx શોધો, એ કેટલા આવશે? ddx of x બરાબર 1. આ એક ફાઇન્ડ કરવાનું. જ્યારે આ મલ્ટિપ્લિકેશન ફાઇન્ડ કરવું હોય ત્યારે પહેલું સ્ટેપ આ કરવાનું, પછી બીજું સ્ટેપ આ કરવાનું, ઇન્ટિગ્રેશન ઓફ v into dx. તો આ e raised to x નું ઇન્ટિગ્રેશન શું થાય? e raised to x પ્લસ c, પ્લસ અહીંયા લખેલું નથી, અત્યારે ચાલશે, છેલ્લે લખીશું, રાઈટ? તો આ બે શોધી લીધા. હવે એ બંનેની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકવાની. ઇન્ટિગ્રેશન ઓફ u into v dx બરાબર u ઇન્ટિગ્રેશન ઓફ v dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ du by dx into ઇન્ટિગ્રેશન ઓફ v dx into dx. બધી વેલ્યુ મૂકતા જઈએ. u બરાબર x, v બરાબર e raised to x બરાબર u ઇન્ટિગ્રેશન ઓફ v dx બરાબર e raised to x માઇનસ du by dx બરાબર 1 અને ઇન્ટિગ્રેશન ઓફ v dx બરાબર e raised to x dx. જેને સદરૂપ આપો તો આના બરાબર આવશે x into e raised to x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ e raised to x બરાબર 1, તો x into e raised to x minus e raised to x plus c. So D is the right answer. મિત્રો, અહીંયા ગુણાકારનો જે નિયમ છે એ આપણને આવડવો જ જોઈએ. આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, એ ખાસ તૈયાર કરી જજો. હવે 20મો ક્વેશ્ચન એ પણ સેમ એના જેવો છે. અહીંયા બે એન્ટિટી આપેલી છે, sin raised to 5x અને cos x. u બરાબર sin raised to 5x અને v બરાબર cos x. તો ફરી પાછો ગુણાકારનો નિયમ આપણે યુઝ કરવાનો છે. ઇન્ટિગ્રેશન ઓફ u into v into dx બરાબર u into ઇન્ટિગ્રેશન ઓફ v dx માઇનસ સો એન્ડ સો. તો સૌથી પહેલા આ બેનું ડિફરન્શિએશન અને v નું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું. તો du by dx બરાબર કેટલા થાય? 5 sin raised to 4x into cos x. cos x શા માટે? કારણ કે આ જે sin x છે એનું ફરી પાછું ડિફરન્શિએશન કરવાનું રહેશે. આ આપણે ડિટેલમાં ભણી ગયા છીએ એટલે અત્યારે ડિટેલમાં એની ચર્ચા કરતા નથી. એવી રીતે ઇન્ટિગ્રેશન ઓફ v dx ફાઇન્ડ કરો તો cos x નું ઇન્ટિગ્રેશન આવશે sin x plus c. જો બધી જ વેલ્યુ આ નીચેના ઇક્વેશનમાં મૂકી દો તો આવી રીતે આવશે. આ ઇક્વેશન છે એમાં બધી વેલ્યુ મૂકો. u બરાબર sin raised to 5x, v બરાબર cos x, du by dx બરાબર 5 sin raised to 4x cos x, ઇન્ટિગ્રેશન ઓફ v dx બરાબર sin x. હવે આ જે છે ઇક્વેશન એની અંદર સિમ્પ્લિફાય કરો એટલે આવી રીતે ઇક્વેશન બનશે. sin raised to 5x cos x dx બરાબર sin raised to 6x માઇનસ આ 5 છે બહાર નીકળી જશે, sin raised to 5x into cos x. અહીંયા sin raised to 4 છે અને અહીંયા sin x છે એટલે બેનો ગુણાકાર કરો એટલે sin raised to 5x આવશે into cos x. પિક્ચર અહીંયા શરૂ થાય છે. ભૂલ થવાની અહીંયા સંભાવના છે. આપણને એમ થાય કે આ એક્ઝામ્પલમાં આપણે ફસાઈ ગયા, પણ ફસાયેલા નથી. તમે જુઓ આ પદ, પેલું પદ અને આ છેલ્લું પદ, આ બે એક જ સરખા છે તો એના બરાબર i મૂકી શકાય. આવી રીતે લખી શકાય i બરાબર sin raised to 6x minus 5 into i. જો આ છે ને આખું i છે ઇન્ટિગ્રેશન આ અને i જ છે, બે સેમ છે તો એના બરાબર i મૂકી દો તો -5 આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. 5 ને 1 6i, 6i બરાબર sin raised to 6x. So i is equal to sin raised to 6 upon 6 plus c. So this is the answer of this problem. B is the correct answer. અહીંયા એક શોર્ટ મેથડ પણ છે. અહીંયા sin ની 5 ઘાત હોય, cos ની 1 ઘાત હોય તો અહીંયા sin ની 6 ઘાત આવે. ધારો કે અહીંયા 8 હોય તો અહીંયા કેટલી હશે? 1 હોય તો કેટલા હશે? 8 ને 1 9, sin raised to 9x upon 9. આવું હોઈ શકે છે, દર વખતે હોય એવું જરૂરી નથી, પણ તમે આ સ્ટેપ ગણશો તો લગભગ એ ટાઈપનો આન્સર જ આવશે. એ ગણવું હોય તો પ્રેક્ટિસ કરીને તમે ગણી શકો છો. ક્વેશ્ચન નંબર 21. ઇન્ટિગ્રેશન ઓફ 4 upon 1 upon x square dx is equal to 1. તો જો આ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન આવી રીતે છે. ઇન્ટિગ્રેશન ઓફ 4 1 plus x square, તો 4 છે અચળ છે એટલે એને બહાર કાઢી લઈએ તો આવી રીતે લખી શકાય. ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1 4 કોન્સ્ટન્ટ 1 upon 1 plus x square, તો એના બરાબર થાય tan inverse x. આ જે સૂત્ર છે આપણે ભણેલા છીએ, ઇન્ટિગ્રેશન ઓફ 1 upon 1 plus x square dx બરાબર tan inverse x plus c. તો આના બરાબર લખી શકાય 4 into tan inverse x અને વેલ્યુ રનિંગ ફ્રોમ 0 to 1. આવી રીતે 0 to 1 એટલે કે એકવાર 1 મૂકો એકવાર 0 મૂકો તો આવી રીતે કરવાનું. 4 ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ટુ બ્રેકેટ tan inverse 1 માઇનસ tan inverse 0. એકવાર x ની વેલ્યુ 1 મૂકો માઇનસ x ની વેલ્યુ બીજી વેલ્યુ જે છે એ મૂકો એટલે કે 0 મૂકો પછી એને સાદુરૂપ આપો. તો 4 into tan inverse 1 બરાબર π/4
tan inverse 0 બરાબર 0. So 4 into pi by 4, 4 gets cancelled. Pi is the correct answer. So option A, pi is the right answer. Now example number 22. Logarithm માંથી પૂછાયેલું છે. 9 raised to log 2 to the base 3 is equal to what? તો જો આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય ત્યારે વિચારવાનું કે અહીંયા નવળો છે અને અહીંયા તગડો છે, આ બે વચ્ચે રિલેશન શું છે? કંઈક તો રિલેશન હશે ને હશે જ. અહીંયા આવી રીતે રિલેશન છે, 9 બરાબર 3 સ્ક્વેર, એટલે નવળો છે તે 3 નો વર્ગ લખી શકાય, રાઈટ? તો એ લખીએ 9 ના બદલે 3 નો વર્ગ લખ્યો તો આવી રીતે આવશે 3 raised to 2 into log 2 to the base e to the base 3, આવી રીતે લખી શકાય. હવે આ બગડો જે છે એને આપણે હટાવવો છે, એ ઉપર લઈ જઈ શકાય. આવી રીતે સૂત્ર છે a log x to the base y બરાબર log x to the base y a. એટલે અહીંયા લોગેરિધમ હોય એના મલ્ટિપ્લિકેશનમાં કોઈ પદાર્થ હોય, કોઈ તત્વ હોય, કોઈ આંકડો હોય તો એને ખસેડવો હોય તો અહીંયા ઉપર લઈ જઈ શકાય. આવી રીતે આ a છે ને અહીંયા x ની ઘાત બનાવી શકાય, એ લોગેરિધમનો નિયમ છે. તો આ બગડો છે એને ઉપર લઈ જઈ શકાય, એટલે આવી રીતે લખી શકાય 3 raised to, આ બગડો છે ને એ ઉડીને અહીં આવી ગયો, log 2 to the base 3 અહીંયા ઉપર, જો આ બે છે. હવે આ log 3 log આવી ગયું, બ્રેકેટ કાઢી નાખો તો આવી રીતે બનશે 3 log 3 2 raised to 2. તો 3 log 3 બરાબર શું થાય 1. આવી રીતે a log a to the base x આવી રીતે હોય તો એના બરાબર x આન્સર આવે. તો અહીંયા શું આવશે, આ ઉડી ગયું, log 3 log 3 એટલે 2 raised to 2 is the answer. આના પ્રમાણે જો આ રાઈટ, તો 2 raised to 2 એટલે 4. C is the right answer. Always C is always right. C is always right. એવું પણ કહી શકાય કે કોઈ પણ લેડીઝ હોય કોઈ દિવસ ખોટું ના બોલે, એટલે C આન્સર સાચો છે. ક્વેશ્ચન નંબર 23. log of 2x minus 1 is equal to 2 log x. Find out value of x. લોગમાંથી લોગેરિધમમાંથી આ ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે. તો સૌથી પહેલા બે બાજુ log કરવાના છે. બે બાજુ ખાલી log આવે એવું કરવું હોય તો શું કરવું? તો આ બગડો જે છે એને ઉપર લઈ જવાના, એટલે બે log થઈ જાય. તો આ બે ને ઉપર લઈ જાવ તો ક્યાં લઈ જવાય? આવી રીતે લઈ જઈ શકાય. a log x બરાબર log x raised to a, એટલે આવી રીતે આમ log x raised to 2 આમ લખી શકાય. આ બે પદ સરખા છે. આ બગડો છે આગળ એ ઉડીને x ની ઉપર વયો ગયો, અહીંયા ટોપી ઉડી ગઈ. હવે બે બાજુ log આવી ગયું તો ઉડાડી શકાય, કારણ કે આવી રીતે ઇક્વેશન છે log x બરાબર log y હોય તો x બરાબર y થાય, એટલે કે 2x minus 1 બરાબર x સ્ક્વેર લખી શકાય, રાઈટ? તો 2x minus 1 બરાબર x સ્ક્વેર હોય તો એને સાદું રૂપ આપો x સ્ક્વેર minus 2x plus 1. આ શું કર્યું, x સ્ક્વેર છે તો આ બે પદો આ બાજુ આવી ગયા, અથવા x સ્ક્વેર આ બાજુ આવે અને પછી બધા નિશાની બદલી નાખો તો આ ઇક્વેશન બનશે. આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. x સ્ક્વેર minus 2x plus 1 એના અવયવ પાડો તો આવી રીતે આવશે x minus 1 એટલે કે x minus 1 સ્ક્વેર બરાબર 0. સો x minus 1 બરાબર 0. સો x is equal to 1. એટલે x બરાબર 1 હશે. ઇક્વેશનમાં વેલ્યુ મૂકો, x બરાબર 1 મૂકો, 2 into 1 એટલે 2 minus 1 એટલે log 1, અને x બરાબર 1 મૂકો 2 log 1 એટલે એ ઇક્વેશન છે સેટિસ્ફાય. log 1 બરાબર 0, 0 બરાબર 0 એટલે x બરાબર 1 આન્સર આવે છે. B is the correct answer. Question number 24. 3 log 4 to the base 9. હવે જો આ પાછો ઓના જેવો જ એક્ઝામ્પલ છે. 3 અને 9 વચ્ચેનો રિલેશન શું છે? 3 બરાબર √9 એટલે કે 9 raised to 1/2 લખી શકાય, આવી રીતે લખી શકાય ને. તો હવે એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે 3 raised to log 4 to the base 9, 3 ના બદલે 9 raised to 1/2 લખી શકાય. અને 1/2 ને દૂર કરવો હોય તો શું કરાય? એ ઉપર જવા દેવાનું. આવી રીતે આમ 9 log 4 to the base e, આ 1/3 આની ઉપર આવી ગયો એટલે અહીંયા આવી ગયો. હવે 9 log 9 આવી ગયું તો એ ઉડી જાય. 9 log 9 4 raised to 1/2 આ ઉડી ગયું એટલે 4 raised to 1/2 એટલે 4 નું વર્ગમૂળ એટલે 2. A2 is the right answer. Question number 25 and the last question. If mean of these three number is 5, then A is equal to what? આ ત્રણેય 5 આંકડાઓ આપેલા છે, એનો સરેરાશ 5 હોય તો A ની કિંમત કેટલી? તો સરેરાશ એટલે કે મીન શોધવા માટેનું સૂત્ર છે મીન એટલે એવરેજ, બધાનો સરવાળો ડિવાઇડેડ બાય એ કેટલી સંખ્યા છે. 1 2 3 4 અને 5 5 સંખ્યા છે એટલે એને 5 થી ભાગવાનું. 6 સંખ્યા હોય તો 6 થી ભાગવાનું, 7 હોય તો 7 થી ભાગવાનું, રાઈટ? આનો સરવાળો કરો એના બરાબર આવે છે 3 + 5 + a + 4 + 6 બરાબર ડિવાઇડેડ બાય 5 બરાબર 5, રાઈટ? તો આનો સરવાળો કરશો એટલે 5 છે સામે જતું રહેશે એટલે 5 5 25. હવે આને સિમ્પ્લિફાય કરો. a + 18 = 25,
A is equal to 25 minus 18, that is 7 is the correct answer. 7B, 7 is the right answer for question number 25. તો મિત્રો આ રીતે બીજા કેટલાક વિડીયો છે બનાવેલા છે જે નીચેના બોક્સમાં આપેલા છે. તો ડીડી સેટની એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ સાથે આપ પાસ થઈ જાઓ અને સારી કોલેજમાં એડમિશન મળે એના માટે તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છાઓ. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.